वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगन्नाथ। भगवान श्री कृष्णना दिव्य वचनामृतो જેના દ્વારા અર્જુનને નિમિત્ત બનાવી અને પ્રભુએ સમગ્ર વિશ્વને જીવન જીવવાની વિવિધ પ્રકારની રીતનો ઉપદેશ આપ્યો છે. એટલે કે જગદગુરુ એવા ભગવાન શ્રી કૃષ્ણથી જગતને મળેલો એક દિવ્ય સંદેશ એ શ્રીમદ ભગવદ્ ગીતા. શંકરાચાર્યજી તો બોલ્યા છે, ભગવદ્ ગીતા કિંચિદ અધીતા. જે માણસે ગીતાજીનું થોડુંક પણ અધ્યયન કર્યું છે એને યમની ચર્ચા, યમ એની ચર્ચા કરતો નથી. તસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચા. ત્રણ વસ્તુ કહી. કાં તો ગીતાનો થોડો અભ્યાસ કર્યો હોય, કાં તો ગંગાજળનું પાન કર્યું હોય, અને કાં તો ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કર્યું હોય. ગાન, પાન અને પૂજન. ભગવદ્ ગીતા કિંચિદ અધીતા, ગંગા જલલભ કણિકા પીતા, યેન અકારી મુરારી સમર્ચા, તસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચા. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. આવી શ્રીમદ ભગવદ્ ગીતા જેણે હતાશ બની ગયેલા, હારી ગયેલા, યુદ્ધનો આરંભ કરતા પહેલા જ હારી ગયેલા, બહારના કોઈ પરિબળથી નહીં, અંદર પોતે જ પોતાનાથી હારી ગયેલા અર્જુનને. કેટલીક વાર માણસ પોતે પોતાનાથી જ હારી જાય છે. શત્રુઓની સામે અર્જુનને હારવાની કોઈ શક્યતા ન હતી. તમને ખબર છે, અર્જુનનું એક નામ છે વિજય. ભીષ્મસ્તુતિમાં ભીષ્મ પિતામહે આ નામનો પ્રયોગ કર્યો છે. વિજય રથ કુટુંબ આતતોત્રે. અર્જુનનું નામ છે વિજય, કારણ કે એનો ક્યારેય પરાજય થયો નથી. પણ કેટલીક વાર માનવી જે બહાર ન હાર્યો હોય એ અંદર હારી જાય છે. પોતે પોતાનાથી જ પરાજિત થઈ જાય છે. યુધિષ્ઠિર જ્યારે દ્રોણ પાસે ગયા અને પૂછ્યું કે તમારો વધ શી રીતે થઈ શકે, ત્યારે દ્રોણે ઉત્તર આપ્યો કે હું કંઈક અપ્રિય સાંભળું, મને કોઈ અપ્રિય સમાચાર મળે તો હું યુદ્ધ ન કરી શકું. આનો અર્થ પણ એ જ થયો કે બહારનું કોઈ પરિબળ નહીં, પણ અંદરનું જ પરિબળ જ્યારે તૂટી જાય ત્યારે દ્રોણ જેવા સમર્થ ગુરુ પણ પરાજિત થઈ જાય છે.
ચલો પરાજય બહારનો હોય કે અંદરનો હોય, પરાજય તો પરાજય છે, પરંતુ એ જ વિજય શબ્દ પાછો છેલ્લે વપરાયો, યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર વિજયો ભૂતિ. અગર કૃષ્ણ સાથે છે તો નથી બહાર પરાજય અને નથી ભીતર પરાજય. કૃષ્ણ જ્યાં છે ત્યાં વિજય જ છે. અરે જય વિજય તો ભગવાનના પહેરેદારો છે. છેક દરવાજાની બહાર ઉભા રહેલા ભગવાનના સેવકો. જય વિજય તો ભગવાનના સેવક છે. મનુષ્યના જીવનમાં એટલું જ મહત્વ છે ભગવાનના સેવક જેટલું. જય વિજય. અને વાત સાચી છે. જય વિજયને ઓળંગે એ જ ભગવાન સુધી જઈ શકે. તમે દ્વાર ઓળંગો તો જ ભવનમાં પ્રવેશ કરી શકો છો. અને જનરલી દરવાજા બે જ હોય છે ને આપણા કમાડ. આમ જૂની આપણી ભારતીય પદ્ધતિમાં એક દરવાજો ન હોય, એક બારણું ન હોય, બે હોય. એકનું નામ જય અને એકનું નામ વિજય. જય વિજયનું જે અતિક્રમણ કરી શકે, એનું જે ઉલ્લંઘન કરી શકે, જય અને વિજયથી પણ જે વિરમે નહીં, એ પ્રભુના ભવનમાં પ્રવેશ કરી શકે છે. એની ચર્ચા પણ ગીતામાં આવશે. બીજો અધ્યાય છે સાંખ્ય યોગ. આ અધ્યાયનું નામ સાંખ્ય યોગ કેમ છે એ માટે બહુ ચર્ચા થઈ છે. થોડા અલગ અલગ મત છે. આમ તો સાંખ્ય શબ્દ બન્યો છે સંખ્યા ઉપરથી. સમ્યક ખ્યા. સમ એટલે સારું, બરાબર, ઉચિત. ખ્યા એટલે કહેવું, જણાવવું. સમ્યક રીતે જણાવવું, બરાબર જણાવવું. જો હું તમને કહું, કોઈ એમ પૂછે કે અત્યારે હોલમાં કેટલા માણસો છે, તો હું કહું કે ઘણા છે. હવે ઘણાનો અર્થ શું કરવો? 100, 1000, લાખ? ઘણાથી બરાબર સમજાતું નથી. અચ્છા, કોઈ પૂછે હોલમાં કેટલા માણસો છે, તો હું કહું કે થોડા છે. થોડા એટલે શું? 10 કે 50? પણ હું એમ કહું કે 80, તો બરાબર સમજાઈ ગયું કે નહીં? હું કહું કે 108, તો બરાબર સમજાઈ ગયું કે નહીં? સમ્યક ખ્યાપન કરે, કોઈ વાતને સ્પષ્ટ સમજાવે, એનું નામ જ સંખ્યા. આ ટોપલામાં કેટલી કેરી છે, તમે સંખ્યા કહો કે 15, એટલે વાત સ્પષ્ટ થઈ ગઈ. પછી કોઈ દુવિધા ન રહી. એક ગોળ ગોળ જવાબ ન રહ્યો, ચોખ્ખી વાત થઈ ગઈ. સંખ્યા ઉપરથી સાંખ્ય શબ્દ બન્યો. અને આપણા જે 6 દર્શનો છે, ભાગવતમાં પણ જેની કથા ભગવાન કપિલના પ્રસંગમાં આવી, કે જેમણે જગતને સાંખ્ય દર્શન આપ્યું, એ દર્શનનું નામ સાંખ્ય પણ સંખ્યા ઉપરથી જ પડ્યું છે. સંખ્યાનો નિર્ણય એમણે કર્યો, માટે એમના દર્શનનું નામ પડ્યું સાંખ્ય. તત્વની સંખ્યા માટે મતભેદ હતા, તો એમણે છેવટે નિર્ણય મૂક્યો કે તત્વ 24 કે આટલા કે 25 કે એક નિર્ણય કર્યો, અને નિર્ણય થયો એટલે એ દર્શનનું નામ થયું સાંખ્ય. ગીતાના સંદર્ભમાં, બીજા અધ્યાયના સંદર્ભમાં જોઈએ તો ભગવાને સાંખ્ય અને યોગ એવા 2 નામો આપ્યા. એષા તે વિહતા સાંખ્યે
બુદ્ધિર યોગે ત્વિમામ શૃણુ. ગીતાનો બીજો અધ્યાય બે પ્રકારની બુદ્ધિ બતાવે છે, સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ. મોટાભાગના વિદ્વાનો સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિનો અર્થ કરે છે જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા. આપણે પણ આ બે મુદ્દાઓને સમજવા પડશે જ. અર્જુન શ્રી કૃષ્ણ સાથે સંમત થયો, એ સંમત થવામાં, એની નાની હા થવામાં કેટલી લાંબી અને કેટલી સુવ્યવસ્થિત પ્રક્રિયા ચાલી, એ પ્રક્રિયા પણ સમજવી રસપ્રદ છે. એક લાગણીના આવેશમાં એને ના કહી દીધી, યુદ્ધ નહીં કરું, પણ એ નાની હા લાગણીના આવેશમાં નથી થઈ. ના થઈ ભાવાવેશમાં, હા ભાવાવેશમાં નથી થઈ. બંને સેનાની વચ્ચે આવીને ઊભા રહેતાની સાથે જ અર્જુનના મનમાં તરત નકાર જાગ્યો અને એણે કોઈ લાંબા મનોમંથનને બદલે તુરંત કૃષ્ણને કહી દીધું, ન યોત્સ્ય, હું યુદ્ધ નહીં કરું. એ નાની હા કરાવવામાં ભગવાનને 17 અધ્યાય લાગ્યા. એ નાની હા ભાવાવેશમાં નથી થઈ. મેં તમને કાલે કહ્યું હતું, જરાક યાદ અપાવું કે મારી દ્રષ્ટિએ ભગવદ્ ગીતામાં ભગવાનનો એ આગ્રહ નથી કે તું હા જ કહે અથવા તું ના જ કહે. તું યુદ્ધ કર અથવા યુદ્ધ ન કર, એમાં અલબત્ત ભગવાનની આજ્ઞા છે કે તું યુદ્ધ કર. આખો ઉપદેશ જ યુદ્ધ કર એ માટે થયો. પણ જે રીતે ભીમ યુદ્ધ કરે છે તે રીતે નહીં, જે રીતે દુર્યોધન યુદ્ધ કરે છે તે રીતે પણ નહીં, જે રીતે અન્ય યોદ્ધાઓ યુદ્ધ કરે છે તે રીતે પણ નહીં. મારી દ્રષ્ટિએ ગીતાના મહત્વના સંદેશમાંનો આ પણ એક મહત્વનો સંદેશ છે કે તમે જીવનમાં જે નિર્ણય લો, એ નિર્ણય લેવામાં તમે સ્વતંત્ર છો, પણ તમે જે નિર્ણય લો એ નિર્ણય વિચારપૂર્વક, વિવેકપૂર્વક અથવા કમસે કમ સભાનતાપૂર્વક લેવાયેલો નિર્ણય હોય. શ્રી કૃષ્ણ કહે છે યુદ્ધ તું કર. અગર તું હા કહે તો પણ એ હા તારી સભાનતામાંથી આવવી જોઈએ. અગર તું કહે છે ના તો તારી ના પણ સભાનતામાં આવવી જોઈએ. લાગણીના આવેશમાં કહેલી હા પણ પશ્ચાતાપ સર્જાવે અને લાગણીના આવેશમાં કહેલી ના પણ પાછળથી આપણને પસ્તાવો જ કરાવે. ભગવાન કે તું નિર્ણય ગમે તે લે, પણ નિર્ણય લેવા જેટલો સ્વસ્થ પહેલા થા. ભગવદ્ ગીતાનો ભાર છે સ્વાસ્થ્ય ઉપર. નિર્ણય લેવા જેટલી સ્વસ્થતાને પ્રાપ્ત કર. એટલે કેટલીક વાર આપણે કેટલાક નિર્ણયો લઈએ છીએ, જેમ 2-5 જણા નિર્ણય લે કે હવે અધિક માસ આવે છે તો આપણે આખો મહિનો એકલું દૂધ પીને રહેવું છે, તો આપણને થાય કે આપણે કંઈ કમ છીએ. એટલે 4-5 જણા નિયમ લેતા હોય તો જોડે આપણે નિયમ લઈ લઈએ કે આખો મહિનો એકલું દૂધ પીવું, અને પછી બીજે ત્રીજે દિવસથી તકલીફ શરૂ થાય. લોકો સામે બેસીને સબડકા મારીને જાત જાતની રસીલી વસ્તુઓ જમતા હોય. પછી આપણે એમ થાય બળ્યું આપણે ઉતાવળ કરી નાખી. પછી પાછું મનની અંદર પાછી દલીલો આવવા માંડે, એમ કે ભૂખ્યા રહેવાથી થોડા ભગવાન મળે છે. કેટલાય લોકો દુનિયામાં ભૂખ્યા રહે છે અને ક્યાં ભગવાન મળે છે. વળી આપણે ત્યાં તો એવું કહ્યું જ છે કે ખાઈ પીને આનંદમાં રહેવું.
શ્રી કૃષ્ણ કહે છે નિર્ણય લેવા માટે તું સ્વતંત્ર છે, યથેચ્છસી તથા કુરુ. પણ યથેચ્છસી સભાનતામાંથી પ્રગટ થયેલું હોવું જોઈએ. બહુ સરસ મુદ્દો છે. તમે કોઈ પણ નિર્ણય લો પણ સભાનતાથી લીધો હોય તો એ નિર્ણય માટે તમારે જીવનમાં ક્યારેય પણ પસ્તાવાનો વખત નહીં આવે. ભલે નિર્ણય ત્યાગનો હોય, ભોગનો હોય, નિર્ણય કોઈ પણ હોય, પણ એ નિર્ણય તમે લીધેલો હોવો જોઈએ. એક માણસ દારૂ પીને જતો હતો ને રાજાની સવારી ત્યાંથી જાય, પેલો માણસ રાજાને ગાળો દેવા લાગ્યો. સૈનિકો બધા બહુ ગુસ્સે થયા, મારવા દોડ્યા. રાજા એકું રહેવા દો, આ માણસ કાલે ગાળ દેતો હતો? તો કે ના. આવતીકાલે દેશે? તો કે ના, એવો માણસ એવો તો નથી. તો આજે એ ગાળ નથી દેતો, એની અંદર રહેલો નશો, એની અંદર રહેલો દારૂ બોલી રહ્યો છે. એ નથી બોલી, ઉતરી જશે એટલે આપોઆપ માફી માંગવા આવશે. કેટલીક વાર માણસ નથી બોલતો, માણસનો આવેશ બોલે છે. એટલે જ કામમાં, ક્રોધમાં, લોભમાં, મોહમાં, ઈર્ષ્યામાં, વેરમાં આપણા જ બોલાયેલા શબ્દો માટે ઘણીવાર આપણને ખુદને પશ્ચાતાપ થતો હોય છે. હું આમ કેમ બોલ્યો, અથવા મારાથી આમ કેમ બોલાઈ ગયું. આજે આપણે બોલી નાખીએ છીએ, બીજે દિવસે આપણે સોરી કહીએ છીએ. બોલનારા આપણે જ છીએ. એટલે ભગવાનનો મુદ્દો આ છે. અને આજે એ ચર્ચા આપણે લઈશું સ્થિતપ્રજ્ઞના લક્ષણોની, કે હા ના પછી વાત છોડો, હમણાં એ બાજુ જ મૂકી દો. યુદ્ધ કરવું ન કરવું એ મુદ્દો બાજુ મૂકી દો. પણ પહેલાં આપણે એ મુદ્દાની વિચારણા કરીએ કે જેનું મન, જેનું અંતઃકરણ, જેની બુદ્ધિ યસ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, જેનું મન મધ્યમાં છે. વજન થયું બરોબર ત્યારે જ આપણે માનીએ છીએ કે જ્યારે કાંટો બરોબર વચ્ચે આવે. વચ્ચે આવે એટલે કામ પૂરું થઈ ગયું. પછી જે તમે જોગતા હોય પેલો ગલ્લો લઈ જાઓ, બરાબર છે. જેનું ચિત્ત સ્વસ્થ છે, સ્થિર છે, અને અસ્થિર થનારા સંજોગમાં પણ જેનું મન સ્થિર છે, એ કેવો હોય એનું ભગવદ્ ગીતાએ બહુ સરસ વર્ણન કર્યું છે. એ આવશે. આપણે આમાંનું થોડુંક જીવનમાં આવી જાય ને તો આપણું સાંસારિક જીવન, લૌકિક જીવન, બાહ્ય જીવન બહુ સુખમય બની જાય. શ્રી કૃષ્ણ ગીતામાં સુખની અને શાંતિની બહુ ચાવીઓ આપી છે. નાસ્તિ બુદ્ધિરેયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવા યત શાંતિ અશાંતસ્ય કુતઃ સુખમ. અનેક મહાપુરુષોને, જુદા જુદા સંપ્રદાયના મહાપુરુષોને પણ આ ગ્રંથ બહુ વહાલો લાગ્યો છે. એનું કારણ એમાં સુખ અને શાંતિની પણ બહુ ચાવીઓ છે. ઘણી બધી અદ્ભુત બાબતો છે. ગીતાએ યોગની ચર્ચા પણ કરી, ગીતાએ જ્ઞાનની ચર્ચા પણ કરી. આમ જોવા જાવ તો આપણે ત્યાં જેટલા માર્ગો છે બધા આવી જાય છે. ગીતામાં કર્મ છે, જ્ઞાન છે, ભક્તિ પણ છે, અને ત્રણેયથી ઉપર જે આજના કલયુગના જીવને માટે એકમાત્ર સાધન છે તે છેલ્લે શરણાગતિ પણ છે. ગીતામાં બધું છે. જે તમને અનુકૂળ પડે તે માર્ગ છે. એટલે બધાને ભગવદ્ ગીતા બહુ બહુ પ્રિય થઈ છે. ગમે તે પરંપરા હોય, ગમે તે સંપ્રદાય હોય, ભગવદ્ ગીતા બધાને માફક આવી છે. રાજકારણીઓને, તત્વજ્ઞાનીઓને, આચાર્યોને, ઇવન સાહિત્યકારોને પણ, સમાજ સેવકોને, યોગીઓને, તપસ્વીઓને, ઋષિઓને, જ્ઞાનીઓને
અને એવું એ વાત સાચી છે કે ભગવદ્ ગીતા ઉપર જેટલી ટીકાઓ લખાઈ છે એટલી ભારતમાં એવો કોઈ બીજો ગ્રંથ નથી કે જેના ઉપર આટલી ટીકાઓ લખાઈ હોય. જગતની લગભગ બધી જ મોટી ભાષાઓમાં ગીતાનો અનુવાદ થયો છે. અરબીમાં, ફારસીમાં, રશિયનમાં, ફ્રેન્ચમાં, મોટાભાગે આ વૈશ્વિક ગ્રંથ છે. તો ભગવાન અર્જુનને આ સમજાવવા માંગે છે. તો આપણે ચર્ચા કરતા હતા સાંખ્ય શબ્દની. ભગવદ્ ગીતાએ બીજા અધ્યાયમાં 2 પ્રકારની બુદ્ધિનું નિરૂપણ કર્યું છે. એશા તે વિહતા બુદ્ધિર્યોગ સાંખ્ય. એક છે સાંખ્ય બુદ્ધિ અને એક છે યોગ બુદ્ધિ. પણ ગીતામાં જે સાંખ્ય છે એ કપિલ વગેરેનું સાંખ્ય નથી, અને ગીતામાં અહીં જે યોગ છે એ પતંજલિ વગેરેનો યોગ નથી. ગીતા સાંખ્યની વાત કરે છે એ નિવૃત્તિ માર્ગ અથવા જ્ઞાન માર્ગ. ભગવાન જ્યાં યોગ શબ્દ વાપરે છે ત્યાં યોગનો અર્થ પેલો અષ્ટાંગ યોગ નહીં, ધ્યાન ધારણા વાળો નહીં. ગીતા યોગ કહે છે ત્યાં યોગનો અર્થ છે નિષ્કામ કર્મ યોગ. શ્રી કૃષ્ણે કર્મને પણ યોગ કહ્યો છે. અને આપણે ગીતાના પહેલા 6 અધ્યાયોમાં ભગવાને કર્મના કેવા જુદા જુદા પાસાઓની ચર્ચા કરી છે. બહુ મહત્વનો મુદ્દો છે, એ પણ આગલા દિવસોમાં લઈશ. કર્મકાંડ અને કર્મયોગ, સકામ કર્મ અને નિષ્કામ કર્મ. ગીતાનો અતિ પ્રસિદ્ધ શ્લોક કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભો મા તે સંગોસ્ત્વ કર્મણી. એની ચર્ચા પણ કરીશું. પણ એ મુદ્દો શરૂ કરતા પહેલા થોડાક શ્લોક ભગવાન શ્રી કૃષ્ણે, જેમ કાલે આપણે વાત કરી ગયા આત્મા અને શરીરની, ઘણી વિસ્તારથી ચર્ચા કરી એટલે એ બધાની પુનરુક્તિ કરવાની જરૂર નથી. પરંતુ આ વાત માત્ર બીજાને મારવા માટે ઉપયોગી નથી. કોઈ મરતું પણ નથી અને કોઈ મારતું પણ નથી. નાયમ હંતિ ન હન્યતે. કોઈ મરતું પણ નથી, કોઈ મારતું નથી. એ ઉપદેશ, એ ફિલોસોફી બીજાની હત્યા કરવા માટે નથી, બીજાની હત્યાને જસ્ટિફાઈ કરવા માટે નથી. અને જો એવો અર્થ કરો તો તમે ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશનો અનર્થ કરો છો. તો અનર્થ એ જ થાય કે આ બધાને મારવામાં કેમ વાંધો નહીં. એક ગામમાં ગીતાની કથા ચાલતી હતી. કોઈ મહાત્મા પધાર્યા અને આખો શ્રાવણ મહિનો એમણે રોજ ગીતાના પ્રવચનો કર્યા. પછી છેલ્લે દિવસે એમણે એમ કહ્યું શ્રોતાઓને કે મારી કથાથી તમારામાંથી કોઈને મનને શાંતિ મળી હોય, કોઈના મનનું સમાધાન થયું હોય તો મને કહો, તો મને સારું લાગે કે મારી કથા સફળ થઈ. એટલે એક ભાઈ ઊભા થયા. એમણે કહ્યું મહારાજ, તમારી કથાથી મારા મનને બહુ સમાધાન મળી ગયું. પેલા મહાત્મા રાજી થયા. એક માણસને તો સમાધાન મળ્યું. શું થયું ભાઈ? પેલા કહ્યું મારે મારા ભાઈઓ સાથે મિલકતનો કેસ ચાલે છે. તો ઘણીવાર મને એમ થતું તો દયા આવતી હતી કે છોડી દો, પણ તમે ગીતામાં જે બધું કહ્યું એ જોતા તો મને એમ લાગે છે કે છોડાય જ નહીં. સગા કેવા, સંબંધી કેવા. કૃષ્ણ તો કહે છે માર. જે કરવાનું છે તો કરવાનું જ છે, ભલે સામે કોઈ ગમે તે હોય. એવી હવે ભગવાન કે આવું કહેવા માંગે છે.
આંખનું કાજળ ગાલે ઘસ્યું. શાસ્ત્રના આપણે મનગમતા, આપણને ગમતા અર્થો કરવાની કઈ છૂટ નથી. એટલે ભગવાન એમ કહે છે કે આત્મા મરતો નથી, કોઈ મારતું નથી, કોઈ મરતું નથી. એ વાત બીજાની હત્યા કરવા માટે નથી. એ વાત આપણને આપણું સ્વરૂપ સમજવા માટે છે. એ વાત તમને મૃત્યુથી નિર્ભય કરવા માટે છે. મૃત્યુ અંગેની તમારી ભ્રાંતિને નિર્મૂલક કરવા માટે છે. પ્રાણી માત્રમાં મૃત્યુનો ભય પ્રકૃતિએ મૂક્યો છે. જરૂરી છે માટે મૂક્યો છે, કારણ કે મૃત્યુનો ભય હોય તો જ વ્યક્તિ પોતાની સુરક્ષા માટેનો ઉપાય કરે. પ્રાણી માત્રમાં મૃત્યુનો ભય છે, પણ એ ભય મનુષ્યને દૂર કરવો જરૂરી છે. કારણ કે મૃત્યુનો ભય મૃત્યુની ક્ષણોને બગાડી નાખે છે. સહેજ એ વાત નહીં, પણ એક બે મુદ્દા જે અત્યારે મનમાં આવી રહ્યા છે થોડા લઈ લઈએ, પછી આગળ વધીએ. જો સાંભળો, મૃત્યુ કેટલી વાર આવે આપણી લાઈફમાં? એક વાર. હવે કાલનો બધો આપણે સત્સંગ ભૂલી જાઓ અને ચલો માની લો કે મૃત્યુ બહુ દુઃખદાયી છે, તો પણ એ દુઃખ જીવનમાં કેટલી વાર પડે છે? હા, એક જ વાર ને? સારું. મૃત્યુનું દુઃખ એક જ વાર, પણ મૃત્યુનો ભય કેટલી વાર? ધારો કે મૃત્યુ તમને એક વાર દુઃખ આપે છે, પણ મૃત્યુનો ભય કેટલી વાર દુઃખ આપે છે? ભાગવતના મહાત્મ્યમાં સૂત પુરાણી બોલ્યા છે કે ભાગવત કથા મૃત્યુનું નિવારણ નહીં કરે, મૃત્યુના ભયનું નિવારણ કરશે. કારણ કે મૃત્યુ કરતા મૃત્યુનો ભય વધારે દુઃખદાયી છે. તમે જરા હિસાબ મૂકીને કહો તો ખરા કે જન્મ્યા ત્યારથી અત્યાર સુધી મૃત્યુને યાદ કરીને કેટલી વાર ડર્યા, કેટલી વાર ભયભીત થયા? કોકના મરણના સમાચાર આપણને થડકો આપી જાય છે. સ્મશાને જવું પડે તો લોકો નિશાસો નાખીને જાય છે, કોઈ રાજી થઈને ક્યાં જાય છે? અરે જવું પડશે. અને એ જાય છે એમાં પણ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે. માણસ સ્મશાને કેમ જાય છે? એ વિચાર કરીને કે પાછું આપણા વખતે આવે ને બધા. તમે બીમાર હોય ને લોકો ખબર જોવા આવે છે, એ એમ પરમ ઉદાર ભાવે નથી આવતા. ચલો તમે બીમાર હો ને સગા ખબર જોવા આવે, હવે એ બીમાર હોય તમે ન જાઓ તો તમે તમારી એ ડિસઓનેસ્ટી છે. પેલા તરત યાદ અપાવશે કે અમે તો આવ્યા હતા ખબર જોવા તમારી. સમાજમાં રહેલો માનવી તો જે કંઈ કરે છે એની પાછળ કંઈક ને કંઈક પ્રગટ અથવા અપ્રગટ રૂપે કોઈ એના સ્વહિતનું નિરૂપણ તો હોય જ છે. ભાગવત મૃત્યુનું નિવારણ નહીં કરે. મરણ તો આવશે જ, પરીક્ષિતને પણ આવ્યું, બીજા બધા ઋષિ મુનિઓ પણ આવ્યું, અને ભલે આવે. જરાક વિચાર કરો, 70-80 વર્ષે આ શરીર આટલું બધું નબળું થઈ જાય તો 700 વર્ષ જીવો તો એ શરીરની હાલત કેવી હોય? ધારક ભગવાને કીધું જાઓ 700 આપ્યા, તો 70-80 વર્ષે જો આપણી કમર વાંકી થઈ જતી હોય, બધા ગાત્રો શિથિલ થઈ જતા હોય, તો ધારો કે 700 વર્ષ આપણને કોઈ જીવાડે તો શરીર કેવું હોય?
પેલા ઇજિપ્તના પિરામિડોમાં જે મમી હોય છે ને એવું બની ગયું. એટલું યાદ રાખજો, ભગવાનને ત્યાં બધું ટાઈમસર જ થાય છે. બોલો, ઉનાળો આવે એટલે કેરી આવે કે ના આવે? આવે. ચોમાસું આવે વરસાદ આવે કે ના આવે? વસંત પંચમી આવે એટલે કેસુડા ઉપર ફૂલ બધા આવે કે ના આવે? ભગવાનને ત્યાં બધું ટાઈમસર થાય છે. જે લોકો એમ કહે છે ને ખુદા કે ઘર દેર હૈ પર અંધેર નહીં હૈ, હું આ કહેવત સાથે જરાય સહમત નથી. खुदा के घर देर भी नहीं है, કારણ કે દેર પણ અન્યાય છે. દ્રૌપદીના ચીર ખેંચાતા હોય ને ભગવાન કે દેર હૈ, અરે દેરમાં અંધેર થઈ જાય. ગજેન્દ્ર ડૂબી રહ્યો હોય ને ભગવાન કે એક કલાક મોડો આવું તો એવું નથી. ખુદા કે ઘર દેર હૈ એ તો આપણી મનોદશા ની વ્યાખ્યા છે. આપણને એવું ફીલ થાય છે કે ખુદા કે ઘર દેર હૈ. આપણે ઉતાવળિયા હોઈએ ને ત્યારે આપણે બધું મોડું લાગે. દેર ભી નહીં હૈ. ભગવાનને ત્યાં બધું જ સમયસર થાય છે. જ્યારે જ્યાં જેવું થવું જોઈએ ત્યારે ત્યાં તેવું જ થાય છે. તો પછી જ્યારે જ્યાં જે રીતે મૃત્યુ પણ આવવું જોઈએ ત્યાં ત્યારે તે રીતે જ આવે તે યોગ્ય છે. થોડી સમજણ આવે ને તો તમારી ડિક્શનરીમાંથી એ શબ્દો કાઢી નાખો કે આને વહેલું મોત આવ્યું ને આને મોડું મોત આવ્યું. કોઈને વહેલું એ તો આપણે આપણી રિલેટિવલી સાપેક્ષ રીતે આપણી માન્યતાઓ છે. આ 40 વર્ષે મરી ગયા એટલે વહેલા મરી ગયા, આ 90 વર્ષે મર્યા એટલે મોડા મર્યા. કયો નિર્ણય તમે કઈ રીતે નિર્ણય કરી શકો છો કે આને વહેલું કહેવાય ને આને મોડું કહેવાય? આપણા જ મૂલ્યાંકનથી ને. વાસ્તવમાં કંઈ વહેલું પણ નથી હોતું ને કંઈ મોડું પણ નથી હોતું. બધું જ એના સમયે થાય છે. જેહના ભાગ્યમાં જે સમય જે લખ્યું તેહને તે સમય તે જ પહોંચે. બસ અહીંયા ભાગ્યમાં એટલું કાઢી નાખો, ભગવદ ઈચ્છાને સમજો. તો મૃત્યુ પણ એના સમયે જ આવે છે. વહેલું શા માટે આવે? ભગવાન તમારો શત્રુ છે કે તમને વહેલા મારે? ભગવાન કોઈનો મિત્ર છે કે એને લાંબુ જીવાડે? નહીં. જેની જેવી વાર્તા, જેની જેવી કથા, જેનું જેવો સંબંધ. ગામમાં રામાયણની પેલી એ ચાલતી હતી, રામલીલા, અને ગામના સારા સારા લોકો સાંભળવા જોવા આવે. હવે જે દશરથ રાજાનું પાત્ર હતું ને એને એમ થાય કે હવે મારે મરવું નથી વહેલા. કારણ કે રામાયણની કથામાં તો અયોધ્યા કાંડમાં જ દશરથ રાજા વિદાય થઈ જાય. તો એને મેનેજરને કહ્યું કંઈક એવો રસ્તો કાઢો ને કે હું છેક સુધી ટકું. મેનેજરે કહ્યું એ ના બને. દશરથનો વખત આવે એટલે દશરથે મરવું જ પડે. કથા કઈ દશરથની ઈચ્છા પ્રમાણે કથા ન બદલાય. કથા તો રામની કથા જેવી છે એવી જ કથા છે. તમને મંચ ઉપર વધારે આનંદ આવે એનો અર્થ એવો નથી કે તમે વાર્તાને બદલીને વધારે સમય ટકી શકો. જગતના મંચ ઉપર પણ આપણે ક્યારે આવવું એનો નિર્ણય આપણે નથી કરતા, કોઈક કરે છે. બોલો, તમારે કઈ તિથિ રાખવી? અમાસે જન્મ લેવો કે 11 જન્મ લેવો કે શ્રાવણ મહિનો લેવો કે શ્રાદ્ધ પક્ષ લેવું, એવું કઈ મુહૂર્ત ઉપર ક્યાંય જોડાવીને આવ્યા છો? આ નહીં તો શ્રાદ્ધ પક્ષમાં કોણ જન્મે, અમાસમાં કોણ જન્મે? જોડાવાતું હોત તો જોડાયું હોત. લો, મારો જન્મ જ અમાસનો છે. હવે કંઈક સારું કામ કરવા જતા હોત તો કે અમાસે ના થાય, પણ જન્મ થયો એનું શું કરવું? તમારે ક્યારે આવવું એનો નિર્ણય પણ કોઈક કરે છે, અને તમારે ક્યારે જવું એનો પણ કોઈક નિર્ણય કરે છે.
होई ही सोई जो राम रची राखा, को કરી તર્ક બઢાવે શાખા. નિર્ણય લેનારો કોઈ છે, દોરી કોઈકના હાથમાં છે. એ કોઈક એટલે જ આપણા પ્રભુ. તો મૃત્યુ દુઃખદાયી બહુ નથી. કેટલીક વાર તો મૃત્યુ વરદાન બનીને આવે છે. હા, એક વાત તમને સરસ કહી દઉં, હૃદયમાં લખી રાખો એવું વાક્ય છે, જીવન એટલે આનંદ અને મૃત્યુ એટલે આરામ. હવે બેમાંથી શું ગમે છે ને શું નથી ગમતું એ મને કહો. ધારો કે હોળીનો દિવસ હતો, ધૂળેટીનો દિવસ હતો, આખો દિવસ બધા નાચ્યા કૂદ્યા, રંગ છાંટ્યા, આનંદ કર્યો. જીવન એટલે આનંદ. અને પછી સાંજે થાક્યા એટલે નાહી ધોઈ ભોજન કરી અને આખો દિવસ બહુ ધમાલ મસ્તી કરેલી એટલે રાત્રે ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. આમાં ખરાબ શું? દિવસે આનંદ કર્યો એ ખરાબ કે રાત્રે ઘસઘસાટ સૂઈ ગયા તે ખરાબ? જો વિધેયાત્મક દ્રષ્ટિથી જુઓ, પોઝિટિવ એટીટ્યુડ હોય, પોઝિટિવ એંગલ હોય, તો જીવનનો અર્થ છે આનંદ અને મૃત્યુનો અર્થ છે આરામ. આનંદ આપનારો પણ ક્રૂર નથી અને આરામ આપનારો પણ ક્રૂર નથી. જીવન આપનારો પણ દયાળુ છે, મૃત્યુ આપનારો પણ દયાળુ છે. આ બધું યાદ રાખજો. મૃત્યુનો ભય માનવીને વધારે દુઃખ આપે છે. અને બીજી વાત, મૃત્યુ એ આપણી ઊભી કરેલી પ્રક્રિયા નથી. મૃત્યુનો ભય એ આપણે ઊભી કરેલી પ્રક્રિયા છે. આપણે આપણી જાતને આપેલું દુઃખ છે. ધારો કે દુઃખ છે મૃત્યુ, ધારો કે મૃત્યુ દુઃખ છે, તો એ તો આપણે વિવશ છીએ, એ આપણા હાથમાં નથી. મૃત્યુ આપણા હાથમાં નથી, પણ મૃત્યુથી ભયભીત થવું કે નિર્ભય રહેવું એ આપણા હાથમાં છે. અને જે આપણા હાથમાં છે એ તો આપણે કરીએ. આપણે જે દુઃખ નિવૃત્ત કરી શકતા હોઈએ એ તો આપણે કરવું જોઈએ કે નહીં? અને એટલા માટે મૃત્યુને પણ જીવનની જ એક અનિવાર્ય રીત સમજીને, જીવનનું જ એક અનિવાર્ય અંગ સમજીને અત્યંત સ્વસ્થતાપૂર્વક સ્વીકારી લેવું જોઈએ. મૃત્યુનો અસ્વીકાર જ મૃત્યુનો ભય છે. શાસ્ત્રકારોએ શરીરની 6 ગતિ બતાવી છે. એને ષડ ઉર્મી કહે છે, ડિફરન્ટ સ્ટેજીસ. પહેલું છે જાયતે, બીજું છે અસ્થિ, ત્રીજું છે વર્ધતે, ચોથું છે વિપરિણમતે, પાંચમું છે ક્ષીયતે અને છઠ્ઠું છે નશ્યતે. જાયતે એટલે જન્મે છે. આ પહેલું પગથિયું, શરીરની પહેલી અવસ્થા જન્મવું. અચ્છા, એને તો આપણે સેલિબ્રેટ કરીએ છીએ, ઉજવીએ છીએ. હેપી બર્થડે,